વિવાદ વકરી રહ્યો છે। વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિરની ગાદી મામલે પણ હવે નવો વળાંક આવ્યો। મહંત મહેશ ગરીએ ખોટી રીતે ભૂતનાથની ગાદી પચાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભૂતનાથ મંદિરના દેવલોક ગાદીપતિનું વસિયતનામું ખોલવામાં આવ્યું અને વસંતગીરી બાપુના વસિયતનામામાં વારસદાર તરીકે શિવગીરી બાપુનું નામ સામે આવ્યું છે। મહેશ ગીરી અને તેના માણસોએ ધાક ધમકીથી કબજો લીધો તેમ શિવગીરી બાપુના આક્ષેપ છે। મને ભગવા ઉતારી જગ્યા છોડી દેવા માટે મજબૂર કરવામાં આવ્યો। પાર્થિવ શરીર જ્યારે અમે બાપુના અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો। તો વસિયતનામામાં વારસદાર તરીકે જેમનો ઉલ્લેખ છે તેવા શિવગીરી બાપુનો આક્ષેપ છે કે જુલાઈ 2023માં વસંતગીરી બાપુ બ્રહ્મલીન થયા અને તે સાથે જ મહેશગીરીએ મંદિર પર કબજો જમાવી દીધો। જૂના ટ્રસ્ટીઓને બળજબરીપૂર્વક રાજીનામું અપાવવામાં આવ્યું અને શિવગીરી બાપુને પણ એમ કહી હાંકી કઢાયા કે અહીં ક્યારેય પાછા ન ફરે, નહીં તો મજા નહીં આવે। શિવગીરી બાપુનો આક્ષેપ છે કે મહેશગીરીથી તેમના જીવને જોખમ છે। છેલ્લા ઘણા સમયથી તે ભાગતા ફરી રહ્યા છે અને હાલ એક ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગની નોકરી કરી જીવન ગુજારી રહ્યા છે। અને એ દરમિયાનમાં મને અંદર બોલાવી અને ત્યાં કાયદેસર રીતે ટૂંકમાં એમ કહેવાય ધાક ધમકી સામદામ દંડભેદ જે કાંઈ કહેવામાં આવતું, જે ઉપયોગમાં લેવામાં આવતું હોય એ બધું લઈ મને એટલું કહેવામાં આવે છે કે હવે તારી કોઈ સેવાની જરૂર ભૂતનાથ મંદિરમાં નથી। હવે તારે ભગવા પણ ઉતારવાના છે, અહીંથી પણ જવાનું છે અને જો પારી વખત આ રીતે તને જોવામાં આવશે તો મજા નહીં આવે ને જે કાંઈ થશે એનો જવાબદાર તું રહીશ। હવે તું જઈ શકે છે। તો સમગ્ર મામલે કાયદાકીય લડત લડી રહેલા વકીલ હેમા શુક્લાએ દાવો કર્યો છે કે વસંતગીરી બાપુના ખોટા સહી સિક્કા કરી મહેશગીરીએ ભૂતનાથ મંદિર પર કબજો જમાવ્યો છે। તે ઘટનામાં તેઓ પકડાયા નહીં એટલે ખોટું કરવાની હિંમત આવી અને જ્યારે અંબાજીના મહંત તનસુખગીરી બાપુ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે તેમના પણ ખોટા સહી સિક્કા મેળવી લેવાયા છે। માત્ર ધાર્મિક જગ્યાઓ જ નહીં પરંતુ અબજો રૂપિયાની મિલકતો પચાવી પાડી આ મહેશગીરીએ તેનો કારસો રચ્યો છે। અબજો રૂપિયાની આ મિલકતો પચાવી પાડવા માટે એક વર્ષ પહેલા ચીખલિયાની હોસ્પિટલમાં આ અંગૂઠા કાંડમાં ફાવ્યા, આવી જ રીતે આખી ગેંગ લઈ જઈ હોસ્પિટલમાં નકલી વીલ વગેરે ખબર નહીં કોઈ દસ્તાવેજોમાં સહી કરાવીને ભૂતનાથનો કબજો લઈ લીધો। એની સામે કોઈ એક્શન ન લેવાયા, એને પરિણામે ફરીથી એ લોકો એ ગોકુલ હોસ્પિટલ કાંડનો અંગૂઠા કાંડ પેલો કરવા તૈયાર થયા। ઉલ્લેખનીય છે કે અંબાજી વિવાદના વકરતા વિવાદ વચ્ચે મહેશગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વચ્ચે પણ રકઝક થઈ હતી અને ગિરીશ કોટેચાનું કહેવું છે કે શિવગીરી બાપુની ચાદર વિધિ તો 5 સંતોની હાજરીમાં થઈ હતી। જો મહેશગીરી પાસે સાચું વિલ હોય તો તે બતાવતા કેમ નથી? મહેશગીરીના પાપનો ગળો હવે ભરાઈ ગયો છે। હવે એની પાસે જો વિલ હોય ને તો તું બતાવતો ખરો, તું બતાવતો કા નથી? આટલા વખતથી બધા બોલે છે, કઈ છે તો તું ભૂતનાથમાં તું બેહી ગયો એ જ રીતે તે અંબાજીમાં સાઈન સિક્કા કરાવ્યા છે, તે વિડીયો રેકોર્ડિંગ કર્યા હોય તો એ પત્રકારોને આપે। તારા વિલમાં તું તારી બાપુ હતા વસંતગીરી બાપુ, આનું તો શિવગીરીમાં તો 5 સંતોની હાજરીમાં એની ચાદર વિધિ થઈ, એટલે આ બધું બાપુ ખુલશે। પાપનો ગળો ફૂટવાનો ફૂટી જ ગયો, સમજી લો। તો સમગ્ર મામલે ગિરીશ કોટેચાએ આગામી દિવસોમાં સુરતના સંતોનું સંમેલન બોલાવવાની પણ તજવીજ હાથ ધરી છે। તેમનું કહેવું છે કે બહારથી આવેલા સાધુઓ ગિરનાર મંડળને હડપ કરવા માગે છે અને સંમેલનનો મુખ્ય હેતુ આવા સંતોને ખુલ્લા પાડવાનો છે।